મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા ગૂગલમાં કર્મયોગી પોર્ટલ એવું આપણે સર્ચ કરી લેવાનું છે. હવે કર્મયોગી પોર્ટલનું જે પહેલું ઓપ્શન છે કર્મયોગી.gujarat.gov આ વેબસાઇટ ઉપર આપણે જવાનું છે. આ વેબસાઇટ આ રીતે ખુલે. અહીંયા આપણે આપણો HRPN નંબર ટાઈપ કરવાનો છે અને પાસવર્ડ ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કર્યા પછી આપણે આ કેપ્ચા નીચે નાખવાનો છે. ત્યારબાદ આપણે સેન્ડ OTP પર ક્લિક કરીશું. આ મુજબનો આપણને મેસેજ મળી જશે અને OTP આપણા મોબાઈલ પર જે OTP આવે એ OTP આપણે અહીંયા એન્ટર કરવાનો છે. એટલે આપણે મોબાઈલનો OTP અહીંયા એન્ટર કરીશું અને હવે લોગિન કરી લઈશું. હવે લોગિન થઈ ગયા પછી આપણી આ રીતની પ્રોફાઇલ જે દેખાશે એમાં આપણી પ્રોફાઇલમાં અહીંયા માય પ્રોફાઇલ ઓપ્શનમાં આપણે જવાનું છે. માય પ્રોફાઇલ પર આપણે ક્લિક કરીએ. માય પ્રોફાઇલ ઓપ્શનમાં આપણને આ રીતનું જે ટેબ ઉપર જોવા મળે છે એમાં ID નંબરનું જે ટેબ છે આ ટેબમાં આપણે જવાનું છે. ID નંબરના ટેબમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફક્ત પાન કાર્ડ એડ કરેલું છે, આધાર કાર્ડ એડ કરેલું નથી. એટલે આપણે અહીંયા આધાર કાર્ડને એડ કરીશું. એના માટે આપણે અહીંયા સિલેક્ટ ID પર ક્લિક કરીશું અને આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. હવે આપણે અહીંયા આધાર કાર્ડનો નંબર છે એ એન્ટર કરવાનો છે. હવે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી આપણે વેલિડ ફ્રોમ અને વેલિડ ટુમાં કશું એન્ટર કરવાનું નથી અને અહીંયા એડ ટુ લિસ્ટ બટન પર આપણે ક્લિક કરવાનું છે. એડ ટુ લિસ્ટ બટન પર ક્લિક કરતાની સાથે અહીંયા નીચે આપણને આધાર કાર્ડ અને આપણા આધાર કાર્ડનો નંબર જોવા મળી જાય છે. એટલે આપણે આપણો આધાર કાર્ડ નંબર આપણી પ્રોફાઇલમાં એડ કરી દીધો છે. હવે આપણે જેમ પહેલી વખત ID નંબર ઉપર ક્લિક કરીને ID નંબર અપડેટ કર્યા હતા એ રીતે આ વખતે હવે આપણે ફેમિલી મેમ્બરના ટેબ પર ક્લિક કરીને અને આપણા ફેમિલી મેમ્બર્સ અહીંયા અપડેટ કરવાના છે. તો આપણે આપણા ફેમિલી મેમ્બર્સની બધી વિગતો અહીંયા નાખીને અને એને અપડેટ કરીએ. ફેમિલી મેમ્બરની બર્થ ડેટ નાખવા માટે આ રીતે આપણે પહેલાં યર સિલેક્ટ કરીશું, પછી મંથ સિલેક્ટ કરીશું અને લાસ્ટમાં ડેટ સિલેક્ટ કરીશું. નેશનાલિટીમાં આપણે ઇન્ડિયન. હવે હું મારી વાઈફની વિગતો નાખી રહ્યો છું એટલા માટે અહીંયા રિલેશન વિથ એમ્પ્લોયીમાં હું સ્પાઉસ એવું સિલેક્ટ કરીશ. રિસાઇડિંગ વિથ એમ્પ્લોયી એટલે મારી સાથે જ રહે છે એટલા માટે હું અહીંયા યસ સિલેક્ટ કરીશ. ડિપેન્ડન્ટ વિથ એમ્પ્લોયી મારા ઉપર જ આધાર રાખે છે એટલે અહીંયા પણ હું યસ સિલેક્ટ કરીશ. મેરિટલ સ્ટેટસ મેરિડ છે એટલે અહીંયા મેરિડ સિલેક્ટ કરીશ. હવે અહીંયા ઇઝ નોમિની એટલે કે નોમિની તો મારી વાઈફ જ છે એટલે આ પણ ચેકબોક્સ પર હું અહીંયા ક્લિક કરીશ. 100% નોમિની એ જ છે એટલે એ 100% જ રહેવા દઈશ. ડઝ ફેમિલી મેમ્બર હેઝ કર્મયોગી સાથી એકાઉન્ટ તો એમની પાસે નથી એટલે અહીંયા નો ક્લિક રાખીશ અને એડ ટુ લિસ્ટ કરી દઈશ. એડ ટુ લિસ્ટ કરીશું આપણે એટલે અહીંયા આપણને નીચે વિગતો એન્ટર થઈ ગયેલી જોવા મળશે. હવે આ જ રીતે આપણે આપણા બાળકોની પણ વિગતો આમાં અપડેટ કરવી પડશે અને એન્ટર કરવી પડશે.
તો હું આમાં બાળકોની પણ વિગતો એન્ટર કરી દઉં છું. હવે અહીંયા મેં મારા સનની વિગતો બધી એન્ટર કરી છે. તો અહીંયા મેં રિલેશન વિથ એમ્પ્લોયીમાં સન સિલેક્ટ કર્યું છે અને રિઝાઇડિંગ વિથ એમ્પ્લોયી યસ, અને આમાં પણ યસ, અને મેરિટલ સ્ટેટસમાં મેં અહીંયા સિંગલ સિલેક્ટ કર્યું છે. નોમિનીમાં અહીંયા આપણે સિલેક્ટ કરતો નથી અને એડ ટુ લિસ્ટ કરું છું હવે. તો આપણને આપણા બંને ફેમિલી મેમ્બર્સ નીચે એડ થઈ ગયેલા અહીંયા દેખાશે. આપણા બંને ફેમિલી મેમ્બર્સ અહીંયા એડ થઈ ગયા છે. હવે આપણે ફરીથી આપણી જે વેબસાઇટ હતી એના ઉપર જઈશું. મિત્રો, જે રીતે આપણે અહીંયા ફેમિલી મેમ્બર એડ કર્યા છે એ જ રીતે આપણે એડ્રેસના ટેબમાં આપણું એડ્રેસ પણ અપડેટ કરી શકીએ છીએ. તો આપણે એડ્રેસ પણ અપડેટ કરી લઈએ અને એડ્રેસ અપડેટ કર્યા પછી અહીંયા સેવ અને નેક્સ્ટ પણ ક્લિક કરી લઈશું. મિત્રો, બંને ફેમિલી મેમ્બર એડ થઈ જાય એ પછી આપણે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટનું બટન ક્લિક કરવાનું રહેશે. એના વગર આ એડ થશે નહીં કે સેવ થશે નહીં. સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. તો આ રીતનો મેસેજ આવશે, રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. તો જ આપણા ફેમિલી મેમ્બર એડ થશે. એ જ રીતે મિત્રો, અહીંયા આપણે એક એડ્રેસનું ટેબ પણ છે અને આપણે આમાં આપણું એડ્રેસ પણ અપડેટ કરી લેવાનું છે, જેથી આપણું અપડેટેડ એડ્રેસ એ આપણા જે જી કાર્ડ બનવાનું છે એમાં પણ એ જ એડ્રેસ આવે. તો આપણે આ એડ્રેસ પણ આપણું અપડેટ કરી લઈશું. અહીંયા મિત્રો મેં મારું એડ્રેસ પણ લખી દીધું છે. હવે મારે આ એડ્રેસ સેવ કરી લેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ. એટલે આ રીતે રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી આવો મેસેજ આવી જશે અને મારું એડ્રેસ પણ આમાં સેવ થઈ જશે. હવે આપણે ગૂગલમાં અહીંયા લખીશું beneficiary.nha.gov.in. હવે આ જે PMJY બેનિફિશિયરી પોર્ટલ, આ લિંક ઉપર આપણે ક્લિક કરીને આગળ વધવાનું છે. આ રીતે આ પોર્ટલ જ્યારે ખુલે ત્યારે આમાં આપણે બેનિફિશિયરી અને ઓપરેટર બે ઓપ્શન છે. એમાં બેનિફિશિયરી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે કેપ્ચા નાખવાનું છે. હવે આપણે અહીંયા આપણો મોબાઈલ નંબર જે આપણે આધાર કાર્ડમાં આપ્યો છે એ જ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. વેરીફાઈ બટન પર ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલ પર આપણને જે ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા પછી આપણે ફરીથી કેપ્ચા એન્ટર કરવાનો છે. અહીંયા આપણે મિત્રો ફરીથી નવેસરથી આખી પ્રોસેસ કરી લઈએ, એટલે સર્ચ ફરીથી આપણે કરી લઈએ. તો સ્ટેટમાં ગુજરાત, સબ સ્કીમમાં આપણે રેગ્યુલર એમ્પ્લોઈઝ, ડિસ્ટ્રિક્ટ જે લાગુ પડતો હોય અને HRPN નંબર નાખીને અને આપણે ફરીથી એક વખત સર્ચ કરીશું. ફરીથી આપણે HRPN નંબર અને કેપ્ચા નાખીને સર્ચ પર ક્લિક કરીએ છીએ. આપણે ફરીથી આ વેબસાઇટ ઉપર આવીને આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરીશું. સબ સ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોય સિલેક્ટ કરીશું. ડિસ્ટ્રિક્ટ આપણો જે ડિસ્ટ્રિક્ટ હોય એ, HRPN નંબર, રેગ્યુલર એમ્પ્લોઈઝ HRPN નંબર અહીંયા એન્ટર કરવાનું છે અને જે રિટાયર થયેલા લોકો છે એમને એમનું PPO નંબર અહીંયા એન્ટર કરવાનું છે. તો આપણે અહીંયા HRPN નંબર એન્ટર કરી લીધો છે.
હવે અહીંયા કેપ્ચા એન્ટર કરીશું અને હવે આપણે સર્ચ કરીશું. તો હવે મિત્રો અહીંયા આપણી જે ફેમિલીની ડિટેલ્સ છે એ બધી જ ડિટેલ્સ અહીંયા શો કરી રહ્યું છે. ફેમિલીમાં અહીંયા 3 મેમ્બર્સ છે, તો એ 3 મેમ્બર્સ અહીંયા શો કરી રહ્યા છે. હવે પહેલાં આમાં એક જ મેમ્બર શો થતું હતું ને બીજા મેમ્બર્સનું નામ પણ નહોતું. હવે આ નામ સાથે વ્યવસ્થિત રીતે આ 3 મેમ્બર્સ શો થઈ રહ્યા છે. અહીંયા રિલેશન ટાઈપ પણ આપણે ચેક કરી લેવાનું છે. આપણે પોતે છે તો આપણું પોતાનું અહીંયા સેલ્ફ બતાવે છે. વાઈફ જે આપણી હશે એના માટે અહીંયા સ્પાઉસ આવશે અને બાળકો માટે સન અને ડોટર અહીંયા આવશે. હવે આપણે આનાથી આગળ જઈને હવે મિત્રો આપણે અહીંયા આપણું કેવાયસીનું જે ઓપ્શન આપેલું છે, અહીંયા એક્શનના નીચે અહીંયા કેવાયસી બટન આપેલું છે. આપણે અહીંયા કેવાયસી બટન પર ક્લિક કરીશું અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરીશું. એટલે અહીંયા જેવું જ આપણે આ સ્વિચ પર ક્લિક કરીએ છીએ તો અહીંયા આપણને આધાર નંબર આપવાનું કહે છે. તો આપણે આપણો આધાર નંબર અહીંયા એન્ટર કરીશું. હવે આપણે વેરીફાઈ બટન પર ક્લિક કરીશું. અહીંયા ચેકબોક્સમાં ટિક કરીને એલાઉ આપીશું. આપણા આધાર કાર્ડ સાથે આપણો જે નંબર લિંક છે તો આપણા પર એક ઓટીપી મેસેજ આવશે અને એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે. હવે અહીંયા આપણી પાસે 2 ઓટીપી આવશે. એટલે અહીંયા આપણે આધારમાંથી જે ઓટીપી આવ્યો છે એ આધાર ઓટીપી એન્ટર કરીશું. એટલે અહીંયા મારે આધારમાંથી આવેલો ઓટીપી એન્ટર કરવાનો છે. અહીંયા આપણે વિશેષ ધ્યાન રાખવું પડશે કે એક આધારમાંથી આવેલો ઓટીપી અને બીજો NHA SMS એ રીત પરથી આવેલો એક ઓટીપી હશે. તો એ ઓટીપી આપણે અહીંયા નાખવાનો છે. અને આ કમ્પ્લીટ નાખ્યા પછી જો આ રીતે ગ્રીન ટિક આવી ગઈ છે, ઓથેન્ટિકેટ પર ક્લિક કરવાનું છે. હવે આપણે કઈ રીતે આ કરવા માગીએ છીએ આધાર વેરિફિકેશન, તો આપણે અહીંયા આધાર ઓટીપીનો ઓપ્શન સિલેક્ટ કરીશું અને ફરીથી આપણો જે આધાર નંબર છે એ એન્ટર કરીશું. અને વેરીફાઈ પર ક્લિક કરીશું. ફરીથી ચેકબોક્સ ક્લિક કરીને એલાઉ ક્લિક કરીશું. ફરીથી આપણા મોબાઈલ ઉપર 2 ઓટીપી આવ્યા છે. એક આધારમાંથી ઓટીપી આવ્યો છે. આધાર ઓટીપી આપણે પહેલાં એન્ટર કરવાનો છે. ત્યારબાદ NHA SMS એના પરથી આવેલો જે ઓટીપી છે એ એન્ટર કરવાનો છે. હવે અહીંયા કેપ્ચર ફોટોગ્રાફ એવો ઓપ્શન આપેલો છે. એટલે અહીંયા આપણે કેમેરાના ઓપ્શન પર ક્લિક કરીશું તો આપણો કેમેરો એક્ટિવેટ થશે. અને આપણે આપણું જે પિક્ચર છે એ પિક્ચર કેપ્ચર કરવાનું છે. ફોટો ક્લિક કર્યા પછી
આપણે અહીંયા મોબાઈલ નંબરને વેરીફાઈ કરવાનો છે. વેરીફાઈ બટન પર ક્લિક કરતાની સાથે આપણને એક ઓટીપી પ્રાપ્ત થશે. આ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે. આગળ મિત્રો અહીંયા આપણે આપણો પિન કોડ ફરી એક વખત એન્ટર કરવાનો છે. સિટી અને ટાઉન પણ પસંદ કરવાના છે. અહીંયા મિત્રો આપણે જે એનેક્સ્ચરમાં આપણા જે પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવવાના છે. એટલે જો આપણે શિક્ષક છે તો આપણે અહીંયા પ્રિન્સિપાલના સહી સિક્કાવાળું એનેક્સર અપલોડ કરવાનું છે, જેમાં આપણી ફેમિલીની બધી માહિતી હશે. આ એનેક્સરનો એક સેમ્પલ તમે જોઈ શકો છો. આ રીતનું એનેક્સર, અને આ એનેક્સર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી જરૂર મળી જશે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને અને એને ફિલઅપ કરીને અને એમાં સહી સિક્કા કરાવવાના છે. કચેરીના વડાની સહી સિક્કા છે, એટલે શિક્ષક હોય તો એણે આચાર્યને સહી સિક્કા કરાવવાના છે, અને જો અન્ય કોઈ કર્મચારી હોય તો એ એમના કચેરીના વડાના સહી સિક્કા કરાવશે, અને આચાર્યએ પે સેન્ટરના આચાર્યના સહી સિક્કા કરાવવાના છે. આ રીતની લેટેસ્ટ સૂચના પ્રાપ્ત થઈ છે. એ ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપલોડ કરવાનો છે, એટલે અહીંયા ક્લિક કરીશું અને ડોક્યુમેન્ટને આપણે અપલોડ કરીશું. એનેક્સ્ચર મેં અહીંયા સિલેક્ટ કરી લીધો છે. હવે હું એને સબમિટ આપીશ. સબમિટ કર્યા પછી મિત્રો આ રીતનો આપણને મેસેજ આવી જાય છે, કેવાયસી ઇઝ કમ્પ્લીટેડ એન્ડ રેકોર્ડ ઇઝ સેન્ડ ફોર અપ્રુવલ. એટલે આપણો રેકોર્ડ એપ્રુવલ માટે સેન્ડ થઈ ગયો છે, અને આપણે આ જે રેફરન્સ નંબર છે એ રેફરન્સ નંબર નાખીને એની પ્રોસેસ જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણી આખી આ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો ફરી વખત આપણે જ્યારે આમાં લોગિન કરીશું ત્યારે આપણી નામની સામે અહીંયા કાર્ડ સ્ટેટસમાં પેન્ડિંગ એવું દેખાશે. અહીંયા ઉપર આપણને જે સાઇન આપી છે એ પ્રમાણે અહીંયા બીજી કોઈ સાઇન દેખાતી નથી, પણ અહીંયા આપણું જ્યારે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે ત્યારે આપણને અહીંયા ડાઉનલોડ કાર્ડ એવું ઓપ્શન દેખાશે, અને આપણે ડાઉનલોડ કરી શકીશું. હવે મિત્રો જ્યારે આપણે બીજા કોઈ ફેમિલી મેમ્બરનું કેવાયસી કે કંઈક કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ પ્રકારનો મેસેજ આવે છે, યોર કાર્ડ ઇઝ ગેટિંગ પ્રોસેસ, પ્લીઝ વેઇટ ફોર સમ ટાઈમ, થેન્ક યુ ફોર યોર પેશન્સ. એટલે આપણે લગભગ આમાં એક જ ફેમિલી મેમ્બરનું પહેલાં વેરિફિકેશન કરવાનું છે, એ પછી જ કદાચ અન્ય ફેમિલી મેમ્બર્સના વેરિફિકેશન શક્ય બનશે. તો આટલી પ્રોસેસ આપણે કરીએ તો આપણે આ કાર્ડનો લાભ લઈ શકીએ છીએ. થેન્ક યુ.